શિયાળાની મોસમે જમાવટ કરી લીધી છે અને કડકડતી ઠંડી પડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. પણ આ શિયાળાની મોસમ લઈને આવે છે સાલમ પાક, ગુંદર પાક, અડદિયા પાક, વિવિધ વસાણા અને ચીક્કી ખાવાની મજા. અને કહેવાય છે કે આ ઠંડીમાં ખાધેલા પોષક તત્વો આખું વર્ષ આપણને પોષણ આપે છે. અને આવી ઠંડીમાં પણ આપના માટે સકારાત્મક સ્ટોરીનો ખજાનો લઈને હું ઉપસ્થિત છું આપની સમક્ષ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા, આપનું સ્વાગત કરું છું અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. દોસ્તો, જ્યારે તમે હસો ત્યારે તમારા ચહેરામાં સૌથી આકર્ષક શું દેખાય છે? જી, એ છે તમારા દાંત. આ દાંત આપણી સુંદરતા વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. આ શરીરનું એક એવું કિંમતી અંગ છે જે સ્વસ્થ તો આપણે પણ સ્વસ્થ, પણ આપણે તેને સાચવવાનું જ ભૂલી જઈએ છીએ. તો ચાલો તમને લઈ જઈએ વડોદરાના ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાતે, જ્યાં જઈને તમે તમારા દાંતને પ્રેમ કરવા માંડશો. ઓહો, આ ટૂથબ્રશ છે? આવું બ્રશ? આ પણ બ્રશ? આટલા બધા બ્રશ! આ તો જાણે ટૂથબ્રશની વિવિધ પેઢીઓ હોય ને એવું લાગે છે. પણ 21મી સદીમાં આ 19મી સદીના બ્રશ આવ્યા ક્યાંથી? 19મી સદીની શરૂઆતના પેટન્ટેડ ટૂથબ્રશ જે હાડકામાંથી બનેલા હતા અને જનાવરના વાળમાંથી એના બ્રિસલ્સ બનતા હતા, એ બધા આપણા મ્યુઝિયમમાં છે. મ્યુઝિયમ વસ્તુ એવું છે ને કે રાજા રજવાડાના હોય છે, આપણે હૈદરાબાદમાં નિઝામ હોય છે, વડોદરામાં ગાયકવાડ સાહેબ હોય. પણ દાંતનું મ્યુઝિયમ અને વ્યક્તિગત હોય એ જિજ્ઞાસા ઉત્પન્ન કરીને, અને એ જિજ્ઞાસાને સંતોષવા માટે મેં અહીં મુલાકાત લીધી. બંધુ, સમજી ગયા ને? માત્ર ટૂથબ્રશ નહીં, દાંતો સાથે જોડાયેલા 7000થી વધુ ઐતિહાસિક વસ્તુઓને 26 દેશોમાંથી એકત્રિત કરી વડોદરાના ડેન્ટિસ્ટ ચંદારાણા ફેમિલીએ બનાવ્યું છે એશિયાનું સૌપ્રથમ પ્રાઇવેટ ડેન્ટલ મ્યુઝિયમ. લર્ન, અર્ન એન્ડ રિટર્ન. ભણો, એમાંથી કમાઓ, અને કમાયા પછી જે સમાજે તમને ભણતર આપ્યું, જે સમાજમાં તમે કામ કરી કમાયા, એ સમાજને તમે કંઈક ફરીથી પાછું ચૂકવો. મેં જોયું કે આખા દેશમાં ક્યાંય પણ કાયમી ધોરણે લોકોને દાંત અને મોંના રોગોની જાગૃતિ તેમજ તેની રોકથામ વિશેની સમજ મળે એવી કોઈ જગ્યા નથી. તો કાયમી સ્વરૂપે એક એવી જગ્યા બનાવી કે જ્યાં લોકો, દરેક ક્ષેત્રના લોકો માટે, બાળકોથી માંડીને મોટાને આનંદ સાથે જાણકારી મળે અને એ લોકો દાંત અને મોંના રોગોની જાણકારી મેળવી અને પોતે જ સ્વપ્રયત્ને રોકથામ કરી અને રોગોથી બચી શકે. ડેન્ટિસ્ટ બન્યો 1975થી માંડીને, ત્યારથી થોડી શરૂઆત કરી તો આજે 49 વર્ષમાં આ ધીરે ધીરે કલેક્શન કરી અને આ સ્ટેજ ઉપર પહોંચી શક્યો છું. જ્યારે આ શરીર એક મંદિર છે અને એ ચાલે છે ફક્ત મોઢાથી, અને મોઢાની મેઇન વસ્તુ છે દાંત. અને આ ડૉક્ટરે અને આ ડૉક્ટર ફેમિલીએ એને એટલા બધા રૂપિયા ખર્ચ્યા હશે તે ગણાય નહીં એવા છે. પરિશ્રમ એટલે રૂપિયા એટલે રોકડ નથી કે રસ્તા પરની છાપ પણ એમને વીણી હશે અને બેકાર કવર આવ્યું છે એની ટિકિટ પણ કાપી હશે, અને ત્યારે આ કર્યું છે. તો એના મૂલ્યની કોઈ પણ અપેક્ષા કરે કે મને કંઈ મળે, પણ ના, એમની ભાવના એવી છે કે હું સમાજને કેમ પાછી આપું, એટલા વિના મૂલ્ય થતું મ્યુઝિયમ છે. 19મી સદીથી માંડીને આજ સુધીના 2371 ટૂથબ્રશનો સંગ્રહ કર્યો છે. કપાલ ટિકિટોનો સંગ્રહ છે. ટૂથપેસ્ટ, ટૂથ પાવડર પણ એ જ પ્રમાણે જૂના જમાનાથી આજ સુધીનો સંગ્રહ છે. જુદા જુદા ડેન્ટલ કાર્ટૂન્સનો સંગ્રહ છે. ઇન્ડિયાના ફાધર ઓફ ડેન્ટિસ્ટ્રી જે ડૉક્ટર આર અહેમદ કહેવાય છે, જેણે સૌ પ્રથમ કલકત્તામાં પહેલી ડેન્ટલ કોલેજ ખોલી, એમણે વાપરેલી ખુરશી જે આખા દેશમાં ક્યાંય નથી, એ આપણા મ્યુઝિયમની વિશેષતા જોઈ, આપણા મ્યુઝિયમની જાળવણી જોઈ અને આપણને પ્રદાન કરી છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને હાલમાં જ ગિનીઝ બુક ઓફ વર્લ્ડના 2 રેકોર્ડ હાંસલ કરી શક્યા છે. આપણે બ્રશ તો નિયમિત કરીએ છીએ, પણ શું તેની યોગ્ય પદ્ધતિ જાણીએ છીએ ખરા? ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ બધાના હાથમાં એક બહુ જ બેઝિક હથિયાર છે આપણે ઓરલ હાઇજીન મેન્ટેન કરવા માટે. ટૂથબ્રશ જોઈએ તો યુઝ્યુઅલી મીડિયમ ટુ સોફ્ટ ટૂથબ્રશ આપ વાપરો કોઈ બી કંપનીનું, તો
એ યોગ્ય રહેશે. ટૂથપેસ્ટ ખાલી વટાણાના દાણા જેટલી જ લેવાની હોય છે. હવે ટૂથપેસ્ટ આપણે જ્યારે વધારે લઈએ તો વધારે ચોખ્ખા થાય છે એવું જરૂરી નથી. ટૂથપેસ્ટનું કામ છે કે બે દાંતની વચ્ચેની જગ્યામાં જઈને રહેલા ખોરાકને કાઢવું. એક થોડુંક ફોમિંગ એજન્ટ બી એમાં એડ કરવામાં આવેલ છે, જેથી કરીને તમને થોડુંક ફ્રેશ ફીલ થાય. મેન્થોલ ને થાઇમોલ જેવા એજન્ટ્સ બી એડ કરવામાં આવે કે તમે મોઢામાં ફ્રેશ થાય. પણ એ બે દાંત વચ્ચેની જગ્યામાં અને એની સાથે સાથે દાંત બ્રશ કરવાની સાચી પદ્ધતિ બહુ મહત્ત્વની છે. આપણે લોકો દાંત ઘસીએ છીએ, દાંત ઘસવાના નથી પણ દાંતને સ્વચ્છ કરવાના છે. તો ઉપરના દાંતને આપણે ઉપરથી નીચે બ્રશ કરીએ, નીચેના દાંતને નીચેથી ઉપર કરીએ અને અંદરની સાઈડ બી આપણે દાંતને વ્યવસ્થિત બ્રશ કરીએ. એ બહુ મહત્ત્વનું છે. ખાલી જે ચાવવાનો સરફેસ છે એમાં બેક એન્ડ ફોર્થ મોશનથી બ્રશ કરવાનું હોય છે, કારણ કે બાજુના દાંતને જો આપણે બેક એન્ડ ફોર્થથી બ્રશ કરીએ તો એ ફ્રિક્શનલ ફોર્સને લીધે દાંત ઘસાય અને લાંબા ગાળે તમને સેન્સિટિવિટીની તકલીફ થઈ શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સંજય પાગે અને ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ. દોસ્તો, આપણને 10 મીટર પણ આંખો બંધ કરીને દોડવાનું અઘરું લાગે છે, પરંતુ જેમની આંખો મર્યાદિત જોઈ શકે છે તેવા વ્યક્તિઓના અદમ્ય સાહસ અને ક્ષમતાઓને ઉજાગર કરવા માટે નડિયાદમાં એક ખાસ સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જી હા, 23મી ઉષા નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડ યોજાઈ રહી છે. તો ચાલો નિહાળીએ આ ઇવેન્ટની ખાસ ઝલક. દોસ્તો, એકવાર આંખો બંધ કરીને ખાલી 2 મીટર ચાલવાનો પ્રયાસ કરો. ખબર છે આ કામ બહુ અઘરું છે, પણ આપણા આ દોસ્તો માટે અઘરું નથી. આ દ્રશ્યો છે નેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ ફોર ધ બ્લાઇન્ડની, જ્યાં દેશના તમામ રાજ્યોમાંથી દ્રષ્ટિહીન ખેલાડીઓએ ભાગ લીધો છે. ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન અને પેરા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે સાથે મળી દેશમાં પહેલીવાર દિલ્હીથી બહાર આવીને આ નેશનલ ઇવેન્ટનું આયોજન નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કર્યું છે. ब्लाइंड स्पोर्ट्स में कुछ स्पोर्ट्स ब्लाइंड के लिए ही अलग बनाया गया, डिज़ाइन किया है. उसके रूल्स एंड रेगुलेशन सब इप्सा बनाएंगे. तो हम उसी रूल्स को फॉलो करते हैं ग्रास रूट लेवल में भी, क्योंकि कल को ये प्लेयर्स नेशनल लेवल में जाके इंटरनेशनल में जाते हैं तो दे शुड लर्न फ्रॉम द बेसिक्स. तो मेरे बेसिक ऑब्जेक्टिव ग्रास रूट लेवल में काम करना, टैलेंट्स को निकाल के लाना. अगर आप मेट्रो सिटीज़ में जाएंगे, दिल्ली, बॉम्बे, कलकत्ता, चेन्नई में आपको भरपूर खिलाड़ी मिलेंगे और वो लोग हर टूर्नामेंट में, हर चैम्पियनशिप में जीतते हुए नजर आएंगे. બ્લાઇન્ડ લોકો માટે એક્ઝામમાં પેપર લખવાવાળા હેલ્પરને તો તમે જોયા હશે, પણ આજે આપણે જોઈશું રેસ અને એથ્લેટિક ગેમમાં તેમની આંખો બની મદદ કરતા તેમના ગાઈડને. मैं इनको कुछ नहीं जानता था. मैं पहली बार इनको टूर्नामेंट कराने आया था स्टेट का. फिर इनसे मुलाकात हुई, फिर इनके साथ धीरे धीरे घुलने मिलने लग गया, फिर इनके साथ संपर्क में रहने लग गया, फिर इनको धीरे धीरे नेशनल स्टेट खिलाने लग गया. अब इनके साथ ही रह रहा हूँ मैं. આ દરેક પ્લેયર સતત મહેનત કરી નેશનલ લેવલ સુધી તો પહોંચ્યા છે, પણ તેમની પાછળ તેમના કોચનું ઘણું યોગદાન હોય છે. मैं जो इप्सा का जो नेशनल हो रहा है ये मैं 2002 से खेलता आ रहा हूँ और मैंने इप्सा के सारे ही नेशनल खेले हुए हैं. मैं फर्स्ट जो विजुअल इम्पेयर्ड हूँ, जो इप्सा वर्ल्ड गेम्स में सिल्वर मेडल लिया था मैंने, जो कि अपना टर्की में हुआ था. और मैंने 4 बार एशियन गेम्स, 3 टाइम वर्ल्ड चैम्पियनशिप, पैरालंपिक कमेटी ऑफ जो होता है उसका खेला है मैंने. सो मेरा काफ़ी एक बहुत ही लंबा जो मैंने अपने विजुअल इम्पेयर्ड में स्पोर्ट्स के लिए दिया है मैंने. જીવનના દરેક પડાવ પર ધીરજ, સંકલ્પ અને શ્રેષ્ઠતા બતાવી દેશના તમામ ખેલાડીઓ અહીં उत्साहથી આવ્યા છે. मैं स्कूल में था तो स्कूल में गेम्स होती थी तो उसमें पार्टिसिपेट करता था और उसके थ्रू मैंने स्कूल में 2 बार इप्सा खेला और सेकेंड टाइम में मैंने ब्रॉन्ज लाया था और 2018 में मैंने खेली तो उस समय मैंने गोल्ड मेडल लाया था जेवलिंग थ्रो में. जब मैं स्कूल में था, घर में था, तो उन्हें लगता था कि ये पढ़ाई भी कर सकता है, नहीं कर सकता है. जब मेरे ब्लाइंड स्कूल की पता चली, मैं ब्लाइंड स्कूल में आया तो वहाँ से मुझे पता चला कि हम खेल भी सकते हैं, पढ़ाई भी कर सकते हैं, कंप्यूटर ऑपरेट भी कर सकते हैं. और मेरा चॉइस ज़्यादा मेरा स्पोर्ट्स में रहा तो मैं 2014 से ही स्टार्ट कर दिया था खेलने के लिए. 2014 में ज़्यादा हमें उतना सपोर्ट नहीं होता था, लेकिन अब जब मैं दिल्ली टीम से जुड़ा हूँ मुझे बहुत सपोर्ट हो रहा है और मैं लगता हूँ कि आगे इंटरनेशनल गेम के लिए भी कुछ कर पाऊँगा. अपने इवेंट्स के हिसाब से हमारे कोच हमें तैयारी कराते हैं. जैसे मेरा जेवलिंग थ्रो है, रनिंग है, तो सबसे पहले मैं रनिंग करता हूँ. रनिंग के लिए ये हमें ट्रेन करते हैं, उसके बाद फिर मैं जेवलिंग थ्रो करने के लिए जाता हूँ. આ પ્રતિયોગિતા અહીં સુધી સીમિત નથી.
અહીંના દરેક પ્લેયર્સને પ્રોત્સાહન આપવા માટે પેરાલિમ્પિક્સ પેરિસ 2024માં બ્લાઇન્ડ જુડોમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કપિલ પરમાર પણ અહીં આવ્યા છે. जो हम मोदी जी से वादा किया था कि हम 25 मेडल आपको ला के देंगे, तो वो 25वां मेडल मैंने मार के दिया. आए तो वैसे 29 है, पर वो खुशी 25वें मेडल की ज़्यादा हुई जूडो में आया. तो थोड़ा सा डिफ़िकल्ट हो जाता व्हील चेयर और ब्लाइंड बच्चों को, क्योंकि घर वाले ना हेल्प नहीं कर पाते. मैं चाहता हूँ कि नॉर्मल हो या पैरा, कोई किसी से कम नहीं हो. पैरा वाले तो वैसे भी किसी से कम नहीं है. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નડિયાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. મોબાઈલ અને સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં યુવાનો AI ટૂલ્સને પસંદ કરતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગરના એક યુવકે કેલિગ્રાફીમાં શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણ લીલાનું લખાણ કર્યું છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી બતાવી છે, અને સાથે સાથે ઇન્ફ્લુએન્સર વર્લ્ડ ઓફ બુક રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. તો ચાલો જોઈએ આ 18 વર્ષના આર્ય જાદવની કેલિગ્રાફી સફર વિશે. થોડા સમય પહેલાં મેં આસામના એક વૃદ્ધ મહિલાને કાપડ ઉપર ભગવદ્ ગીતા લખતા મેં જોયા હતા. તેમને એક આસામની લોકલ લેંગ્વેજ અને તે ઉપરાંત તેમને ઇંગ્લિશ અને હિન્દીમાં પણ ભગવદ્ ગીતા લખી હતી. તો તે જોઈને મને વિચાર આવ્યો કે જો તેઓ આ ઉંમરમાં લખી શકે છે તો હું પણ લખી શકું છું. ઝાલાવાડના જોરાવરનગરમાં જન્મેલા અને હાલ અમદાવાદ ખાતે સેપ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા આર્ય જાદવના વિચાર જેટલા ઉચ્ચ છે, મહેનત પણ તેટલી જ ગહન છે. હું લગભગ પાછલા 10 વર્ષથી કેલિગ્રાફી શીખી રહ્યો હતો. કેલિગ્રાફી મેં કોઈ પ્રોફેશનલી કોઈ જગ્યાએ શીખી નથી. યુટ્યુબ પર વિડીયોઝ જોઈને અને જાતે જ તે શીખી રહ્યો હતો. ભગવદ્ ગીતા લખવા માટે મેં કુલ દિવસના 7 થી 8 કલાક આપ્યા હતા અને 15 દિવસમાં મેં ભગવદ્ ગીતા લખી હતી. દિવસ દરમિયાન હું મારા કોલેજનું કામ કરતો હતો અને રાતના 7 થી 8 કલાક ફાળવીને મેં ભગવદ્ ગીતા લખી હતી. ભગવદ્ ગીતા લખ્યા પછી મેં તેને વર્લ્ડ રેકોર્ડમાં અપ્લાય કર્યું હતું અને વર્લ્ડ રેકોર્ડમાં અપ્લાય કર્યા પછી તે લોકોએ મેં જે લખ્યું હતું એ આખું જોઈ પરખીને મને સર્ટિફિકેટ, શિલ્ડ અને મેડલ આપીને સન્માન કર્યું હતું. આના સિવાય મને પેઇન્ટિંગનો બી શોખ છે. તો પેઇન્ટિંગ મેં રાજા રવિ વર્માની ઘણી બધી પેઇન્ટિંગ ચારકોલ પેઇન્ટિંગ બનાવીને મેં લક્ષ્મી વિલાસ પેલેસમાં મેં ગિફ્ટ પણ કરી હતી ત્યાંના રાજવી પરિવારને. અને શું છે આ કેલિગ્રાફી? શું તે કોઈ લિપિ છે? કેલિગ્રાફી કોઈ ભાષા નથી. કેલિગ્રાફી એક કાઇન્ડ ઓફ આર્ટ છે જે ઇન્ડિયામાં પહેલાંના જમાનામાં રાજાઓ જે લેટર લખતા હતા તે બીજાને લખવા માટે તે સારી રીતે લખતા હતા, સારા અક્ષરોમાં લખતા હતા. તેને જ તે કેલિગ્રાફી કહેવાય છે. અને આજના મોડર્ન જમાનામાં એમાં સુધારા વધારા થઈને કેલિગ્રાફી અત્યારે એક બહુ પોપ્યુલર આર્ટ છે. ઇંગ્લિશ સિવાય લેટિન, ગુજરાતી અને હિન્દી કેલિગ્રાફી પણ હું અત્યારે શીખી રહ્યો છું. વળી પ્રશ્ન એ થાય કે આ નવયુવાનિયાને 800થી વધુ પાનામાં ભગવદ્ ગીતા અને 14 ફૂટના કાપડ પર કૃષ્ણલીલા કેલિગ્રાફીમાં કંડારવાનો વિચાર કેવી રીતે આવ્યો? જે આ ભગવદ્ ગીતા લખી છે એનો મેઇન ઇન્ટેન્સ એ જ હતો કે અત્યારનું યંગ જનરેશન જે વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યું છે એના બદલે જો ભગવદ્ ગીતા લખે, એને સમજે, વાંચે તો આપણું કલ્ચર, જે આપણો સનાતન ધર્મ છે એના તરફ પાછા ફરે અને યંગ જનરેશન યુટ્યુબ ને મોબાઈલને જે બધું યુઝ કરે છે એનાથી થોડા આ તરફ વળે અને આપણી જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરે. 18 વર્ષના આર્યએ સનાતન સંસ્કૃતિના વારસાને આગળ ધપાવવાનું બીડું ઝડપ્યું હોય તેવું લાગે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ. અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં વિન્ટર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ જેવા વૈશ્વિક સમસ્યાઓ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કેવી રીતે મદદરૂપ કરી શકાય તેવા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા.
આ ઉપરાંત 90 જેટલી વિવિધ રમતો બનાવીને વિજ્ઞાન, ભૂગોળ, ગણિતને કેવી રીતે સરળતાથી સમજાવી શકાય તે માટેના પ્રોજેક્ટ્સે પણ સૌનું ધ્યાન ખેંચ્યું. તો ચાલો જાણીએ અન્ય શું ખાસ હતું આ એક્ઝિબિશનમાં. ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, ભૂગર્ભ જળ રિચાર્જ આ બધી વૈશ્વિક સમસ્યાઓ છે જે સજીવ સૃષ્ટિ માટે ખતરારૂપ છે, જેને નાથવા દેશ વિદેશમાં ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે આ પ્રકારની સમસ્યાઓને હલ કરવા વિવિધ સંશોધન કાર્ય કરી રહ્યા છે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના આ વિદ્યાર્થીઓ, કે જેઓએ પોતાના રિસર્ચ પ્રોજેક્ટમાં એવા 33 પ્રકારના સિમેન્ટ કોન્ક્રીટના મટીરિયલ્સ બનાવ્યા છે જે ભવિષ્યમાં ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓને નિવારવા ઉપયોગી બની શકે છે. દરેક સ્ટુડન્ટે સ્પેશિયલાઇઝ્ડ કોન્ક્રીટ બનાવ્યું છે. હવે તમે અહીંયા આવશો તો આ કન્વેન્શનલ કોન્ક્રીટ છે જેનું વજન 8 કિલો છે તમે ઉપાડશો તો, અને આ લાઇટ વેટ કોન્ક્રીટ છે જેનું વજન ખાલી 4 કિલો છે, એટલે હાફ ધ વેટ છે પણ સ્ટ્રેન્થ એટ ધ સેમ ટાઈમ સેમ મળે છે. તો આપણી બિલ્ડિંગમાં જે અનનેસેસરી લોડ્સ હોય બધા એ રિડ્યુસ થઈ જાય. અને કોન્ક્રીટ બહુ લેબર ઇન્ટેન્સિવ કામ છે, તો લેબરર્સને બી ઇઝી રહે અગર આપણું કોન્ક્રીટ લાઇટ વેટ હશે તો. આ ડેમ્પ પ્રૂફ કોન્ક્રીટ છે, આમાં કંઈ બી એક્સટર્નલ વોટરપ્રૂફિંગ નથી કરી, એટલે એક્સટર્નલ કોટ નથી, ઇન્ટિગ્રલી વોટરપ્રૂફ કર્યું છે આને. આ 1 ઇંચ ઓફ વોટરને 3 to 7 સેકન્ડ્સમાં એબ્ઝોર્બ કરી લે છે, એટલે જે આપણા વોટર લોગિંગને બધા ઇસ્યુ થાય છે એ બધું રિડ્યુસ કરી શકે. આ ટ્રાન્સલુસન્ટ કોન્ક્રીટ છે. અત્યાર સુધી કોઈએ સ્ટ્રક્ચરલ કોન્ક્રીટમાં ટ્રાન્સલુસન્ટ નહોતું બનાવ્યું, પણ આમાં રીઇન્ફોર્સમેન્ટ બી છે ગ્લાસ ફાઇબરનું, અને એટ ધ સેમ ટાઈમ આ ટ્રાન્સલુસન્ટ છે, એનાથી લાઇટ બી પાસ થઈ શકે અને એટ ધ સેમ ટાઈમ આ સ્ટ્રક્ચરલી સ્ટ્રોંગ છે. આ કલર ચેન્જિંગ કોન્ક્રીટ છે, આખી સ્મોલ સ્કેલ ફોટોક્રોમિક સિટી બનાવી છે કે તમારે બિલ્ડિંગ હોય એના પર સનલાઇટ પડે તો એનો કલર ચેન્જ થઈ જાય અને સનલાઇટ વગર એનો કલર વ્હાઇટ રહે. તો તમે જોશો આ આમના વ્હાઇટ કલરનું છે. હવે આને હું સનલાઇટમાં લાવીશ, ત્યાં તો પછી અહીંયા નીચે યુવી લાઇટ અટેચ કરી છે એમાં લઈ આવું છું, તો ધીરે ધીરે એનો કલર ચેન્જ થઈ જશે. આ જો આ પિંક થઈ ગયું, પિંક અને બ્લુ 2 કલર છે આમાં. આ મોસ કોન્ક્રીટ છે, હમણાં વર્ટિકલ ગાર્ડનિંગ બહુ ચાલે છે અને સસ્ટેનેબિલિટી પર્પઝ માટે બી, એટલે એક સાઈડ તમને મોસ ઉગતી દેખાય અને બીજી સાઈડ તમારું સ્ટ્રક્ચરલ કોન્ક્રીટ હોય, અને મોસ O2ને રિલીઝ કરે અને CO2 એબ્ઝોર્બ કરે, તો આપણા એન્વાયરમેન્ટ માટે બી બહુ સારું કહેવાય ને એસ્થેટિકલ પર્પઝ માટે તમારી ફસાડ બી આખી ગ્રીન દેખાશે. ઓવરઓલ આખા સ્ટુડિયોની અંદર કન્સેપ્ટ એવો હતો કે અલગ અલગ મટીરિયલ યુઝ કરીને જેમાંથી સિમેન્ટનું રિપ્લેસમેન્ટ થઈ શકે, જેથી કાર્બન એમિશન જે થાય છે એ પણ ઘટાડી શકાય ઓવરઓલ, અને બીજા જે નેચરલ રો મટીરિયલ છે એના બદલે આર્ટિફિશિયલ બીજા મટીરિયલ્સને યુઝ કરીને અલગ અલગ ટાઈપના કોન્ક્રીટ બનાવી શકાય કે જે સોસાયટીની અંદર અને કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં અલગ અલગ જગ્યા પર એના એપ્લિકેશન સાથે વાપરી શકાય. આ ક્લાઇમેટ ચેન્જના દૂષણને રોકવા માટે અહીંયા સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 33 પ્રકારની એવી સિમેન્ટની શોધ કરી કે જે સિમેન્ટ સસ્તી પણ છે, સસ્ટેનેબલ પણ છે અને એમાં પ્રદૂષણ ઓછામાં ઓછું થાય છે. જેટલે કે સામાન્ય સિમેન્ટમાં જે 5 થી 8% થતું હોય એમાં 2 થી 3% થાય છે. તો સેપ્ટના વિદ્યાર્થીઓએ વારાણસી જેવા ઐતિહાસિક શહેરમાં જઈ ત્યાંની ભૂગોળ સમજી પેઇન્ટિંગ્સ, ડિઝાઇનિંગ થકી 90 જેટલી બોર્ડ રમતો બનાવી છે, જેને રમતા રમતા 12 કે તેથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ ગણિત, ઇતિહાસ, ભૂગોળ, તર્કશાસ્ત્ર, સામાન્ય જ્ઞાન જેવા વિષયોમાં તેમના જ્ઞાનને વધારે છે. अलग अलग स्कूल के 7th 8th 9th के स्टूडेंट्स यहाँ आए हुए हैं और जो CFP फाउंडेशन प्रोग्राम के स्टूडेंटों ने गेम डिज़ाइन की थी वो गेम डिज़ाइन का ये लोग खेल रहे हैं और एंजॉय कर रहे हैं. साथ में उसका हिस्टोरिकल कॉन्टेक्स्ट जो है वो भी सीखेंगे और बाद में उन्होंने उनको एक शॉर्ट गेम डिज़ाइन खुद को करने का एक एक्सरसाइज दिया जाएगा. और ये गेम डिज़ाइन में ऐसा था कि हम स्टूडेंट्स को फाउंडेशन स्टूडेंट्स को हर साल अलग अलग जगह ले जाते हैं स्टडी के लिए. उसमें से वाराणसी हम ले गए थे लास्ट ईयर. तो वाराणसी के हिस्टोरिकल कॉन्टेक्स्ट, उसकी हिस्ट्री के ऊपर, उसके कल्चर के ऊपर, बीइंग द ओल्डेस्ट सिटी इन दिस कंट्री, तो वो स्टडी करने के बाद स्टूडेंट्स ने उसके कॉन्टेक्स्ट में उसके रिलेटेड गेम्स बनाई हुई है. बहुत अच्छी गेम है, डिज़ाइन बाय स्टूडेंट. मैंने ये जब गेम देखी तो बहुत कंफ्यूजिंग लगी, पर जब मैं खेलने लगी तो बहुत मज़ा आया. सच्ची में इसमें बहुत सारे कॉन्सेप्ट्स हैं, मैथ के कॉन्सेप्ट्स हैं, सच एज इसमें बहुत सारे कॉम्प्लिकेटेड टाइनी डिटेल्स भी है, जैसे कि सारे ड्राइंग्स मैच होते हैं और हैंडवर्क भी है जैसे कि पेंटिंग, और बहुत सारे छोटे छोटे से कॉन्सेप्ट हैं. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે પાર્થ પંડ્યાનો રિપોર્ટ. લોકો કેમ અમારી શારીરિક તકલીફો પર દયા ખાય છે?
હિંમત વધારવાને બદલે અમારી અવગણના થાય છે? જિંદગી ક્યાં અમારી એમ જ વેડફાય છે? જુઓ ને, દેશ ને દુનિયામાં અમારો ડંકો સંભળાય છે. જી, વાત છે નડિયાદના એક સાહસવીરની કે જેણે પોતાની શારીરિક તકલીફોને મ્હાત આપી વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. સમગ્ર વિશ્વમાંથી 250 કરતાં પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. આમાં પ્રિતેશ P31 કેટેગરીની અંદર એની સ્પર્ધામાં ભાગ લઈ અને એ બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશને અર્પણ કર્યો છે. ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે કે આવા સેરેબ્રલ પાલ્સી કે જે ચાલી ના શકે, બેસી ના શકે, એ આજે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને જે ભારતને મેડલ અપાવ્યો છે, ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. બેરિંગ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપ નું આયોજન થયું હતું. મારું કોચ તરીકે સિલેક્શન થયું હતું અને 22 થી 29 નવેમ્બરમાં આ ટુર્નામેન્ટમાં અમે ભાગ લઈ અને પ્રિતેશ ભારત દેશ વતી એક બ્રોન્ઝ મેડલ મેળવીને આવ્યો છે. શું નામ છે તારું? મારું નામ પ્રિતેશ છે. હા, આપણે કઈ રમવા ગયા હતા? બેરિંગ. બરાબર. શેમાં બેસીને ગયેલા? પ્લેનમાં ગયેલા. એટલે હવે જો તું રમવા ગયો એવું આપણા સ્કૂલના બીજા છોકરાને લઈ જઈશું? હા. આવડશે એમને? આવે છે. કોણ શીખવાડશે? તને કેવું લાગે છે રમવા જઈને? લાગે બધા બધા લઈ જઈશું. બિયારણ નથી મારા કલે મારા માટે. મને એમ હતું કે આ કંઈક કરશે નહીં, પણ અત્યારે સારા દીકરા હોય એના કરતાં આ દીકરો મારો બહુ આગળ આવ્યો છે અને ચેમ્પિયનશિપ રમીને આવ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ એમાં એવો બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો છે. મને ઘણો આનંદ થાય છે. મને તો બહુ જ દુઃખ થતું હતું કે 2 દીકરીઓ પર એક આપ્યો હતો તો એને એની આગળ એક હતો એ ભગવાને લઈ લીધો. પહેલાં મને એવું જ લાગતું હતું કે 10 વર્ષ સુધી ચાલતું નહોતું ને એટલે બેઠા બેઠા તો હું સંતરામમાં કસરત કરાવવા જતી હતી. તો ભાઈ ડૉક્ટરો એમ જ કહેતા હતા કે એનું માઇન્ડ 6 મહિના આપણા કરતાં પાછળ રહેશે એમ. પણ પછી જેમ જેમ મોટો થયો ને એમ મેં મહેનત કરી છે એવી એની પાછળ, એટલે આટલું આગળ થયું છે. પ્રિતેશ એ સેરેબ્રલ પાલ્સી નામની દિવ્યાંગતાથી એનામાં છે. એની એક તમને એક લીટીમાં વાત કરું તો એ લોકોને જોવામાં, બોલવામાં, હલનચલનમાં અને તમામ વસ્તુના કોર્ડિનેશનમાં એમને તકલીફ હોય છે. આવા બાળકો પોતાની સ્વજાત સંભાળ પણ નથી લઈ શકતા અને એમને જ્યારે આ ગેમ માટે પ્રિપેર કરવા એટલે બહુ જ મોટી ચેલેન્જની વાત છે. जो प्रितेश है उसको सेरेब्रल पाल्सी है सीखी, तो उसकी फाइन मोटर एक्टिविटीज़ और बैलेंसिंग के लिए मतलब उस पर हमें पहला काम करना पड़ा. फाइन मोटर के लिए हम रिंग टावर एक्टिविटीज़ कराते थे, ब्लॉक बिल्डअप कराते थे, क्ले एक्टिविटीज़ कराते थे और ग्रिप के लिए अलग अलग बॉल से हम ग्रिप कराते थे वगैरह से. और उसकी बैलेंसिंग के लिए हम बैलेंस बोर्ड पर उसे बैलेंस करवाते थे, खड़ा करते थे और ट्रेडमिल पे चलवाते थे. और उसको हर वीक में हम लोग ग्रुप थेरापी कराते थे जिससे उसका इंटरेक्शन बढ़े दूसरों के साथ. और जो प्रितेश है वो वर्ल्ड लेवल पे जाके वर्ल्ड चैम्पियनशिप में जाके जो पैरा ताइक्वांडो पे जो मेडल जीता है वो हमारे लिए बहुत प्राउड की बात है. અહીંયા 64 બાળકો ડેકેડ સેન્ટરમાં આવે છે. એમાં બાળકોને જાત સંભાળથી માંડી અને છેલ્લે વ્યવસાયિક તાલીમ સુધીની તમામ પ્રવૃત્તિઓ એક જ છત નીચે કરાવવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સેવા હિ પરમો ધર્મ. સેવા પરમો ધર્મની જે વાત છે, ઉક્તિ છે, એને સાચા અર્થમાં ચરિતાર્થ કરતું હોય તો આ સંસ્થા છે. રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ 3 થી 4 જગ્યાએ નેશનલ ચેમ્પિયનશિપમાં આપણા 5 થી 7 બાળકોએ ભાગ લીધો. પ્રિતેશ છેલ્લા 4 વર્ષથી પેરા તાઇક્વોન્ડો રમે છે અને 4 વર્ષમાં એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે. હમણાં જ પંજાબની અંદર નેશનલ ચેમ્પિયનશિપ થઈ હતી, એમાં એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો અને એના દ્વારા એનું રેન્કિંગ ઊંચું આવવાના લીધે એને બેરિંગ ખાતે સિલેક્શન થયું હતું. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત.
આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.